અભિર સંવત 2492 પોષ સુદ પાંચમ મંગળવાર તારીખ 28/12/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર કળશિકામાં સાધ્ય સાધક અધિકારના શ્લોક 264 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 263. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. પહેલો શ્લોક ચાલે છે ક્ષેત અનિકાંતના ઉપસંહારનો અહીં એવી રીતે લીધું છે. 264 સાધક અધિકારના શરૂઆતના બોલો છે. ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભરોપી યો જ્ઞાન માત્ર મયતમ ન જહાતિ ભાવ એવં ક્રમ અક્રમ વિવર્તિ વિવર્તચિત્રમ તદ્દ્રવ્ય પર્યયમયમ ચિદયસ્તિ વસ્તુ. શું કે છે કે આ આત્મા શું છે? તત્ચિદ વસ્તુ દ્રવ્ય પર્યાયમય અસ્તિ. આ વિદ્યમાન આત્મા પદાર્થ અસ્તિ વાળો પદાર્થ આત્મા સત છે એટલે અસ્થિ વાળું તત્વ હોવાળો પદાર્થ ભગવાન આત્મા દેહ વાણી કર્મથી ભિન્ન અને પુણ્ય પાપના વિકલ્પના રાગથી પણ ભિન્ન એવો આત્મા પૂર્વોક્ત પૂર્વે કયા એ પ્રકારે જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય જ્ઞાન માત્ર આત્મા ભગવાન ચૈતન પ્રકાશનું સૂર્ય એવું આત્મતત્વ છે. સમજાય છે કાંઈ? એ દ્રવ્ય પર્યાયમયમ અસ્તિ. એ આત્મા એ દ્રવ્ય રૂપે એટલે કાયમ વસ્તુ રહેનારી અને ગુણ પર્યાય એટલે એની શક્તિઓ અને અવસ્થા રૂપે આત્મદ્રવ્ય છે. દ્રવ્ય ગુણ ને પર્યાય સમજાણું કાંઈ? કાંઈ પુસ્તક આપજો. આ દેહમાં રહેલું આત્મ તત્વ કેવડું કોને કેમ આત્મા કહેવો? જેને આત્મા કહેતા જ એની અંદરની ચીજો આત્માના અંદરમાં સમાય હોય છે. પરથી ભિન્ન એવો જે આત્મા એ જ્ઞાન માત્ર કયો દ્રવ્ય પર્યાયમય છે. જ્ઞાન માત્ર કયો છતાં એ દ્રવ્ય એટલે વસ્તુ છે. એના ગુણો એટલે જ્ઞાન આદિ અનંત ગુણ છે. નામ થોડા અંદર લેશે. અને પર્યાય એટલે એની અવસ્થા છે. અવસ્થા દ્રવ્ય શક્તિવાન શક્તિ અને અવસ્થા એ ત્રણ મય છે. તેને આત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ દ્રવ્ય પર્યાય નો અર્થ થઈ ગયો ને. દ્રવ્ય પર્યાય એનો અર્થ કર્યો ને દ્રવ્ય ગુણ પર્યાય. એ દ્રવ્ય સામાન શબ્દ છે. એમાં ગુણ અનંત છે. એમાં આવી જાય છે. એમ દ્રવ્ય સામાન છે વસ્તુ, એમાં ગુણો અનંત છે. એ શક્તિ આવી એટલે એમાં દ્રવ્ય ગુણ ને વર્તમાન એની દશા વિકાર અહીંયા લેવો નથી. વિકાર આત્મા નથી. સમજાય છે કાંઈ?
એમ શરીર વાણી આ કર્મ જળ એ આત્મા નથી, તેમ પુણ્ય પાપના વિકલ્પો વિકાર એ આત્મા નથી. આત્મા એને કહીએ અંદર કે જે વસ્તુ ત્રિકાળ રહેનાર છે અને એમાં ત્રિકાળ જ્ઞાન દર્શન આદિ અનંત શક્તિ છે. સમજાણું કાંઈ? અને એ અનંત શક્તિની વર્તમાન એની નિર્મળ દશા રૂપી પર્યાય એ દ્રવ્ય ગુણ પર્યાય મય ત્રણ થઈને અહીંયા આત્મા કહેવામાં આવે છે. समझाणु का है भावार्थ इस प्रकार से कि जीव द्रव्य का द्रव्यपणा कहा. અત્યાર સુધી જીવનું જીવપણું કોને કહેવું એને વાત કરી. ભાઈ તું આત્મા છો, આત્મા છે એ અંતર અનંત ગુણો અને એની નિર્મળ પર્યાય વાળું તેને આત્મા કહેવામાં આવે છે. એ આત્માને તું અંદર ઓળખને શ્રદ્ધા કર, એનો અનુભવ કરતો તને શાંતિ ને સ્વતંત્રતાના આનંદનો અનુભવ થાય. સમજાણું કાંઈ? કેસા હે જીવ દ્રવ્ય? હવે સામાન જે વાત કરી હતી દ્રવ્યને પર્યાયમય એની વ્યાખ્યા કરે વિશેષ. જેવો ગુણ શબ્દ પડ્યો હતો ને એ ગણ પયા એ કાઢ્યો આમાં જોવો. હવે આમાંથી કાઢ્યો. હા, કેવું છે જીવ પદાર્થ ભગવાન આ એક એક પોતાનો આત્મા હો. एवं क्रम अक्रम विवर्ती विवर्त चित्रम. पूर्वे कह्या प्रकारे आत्मा પહેલા વિણસે તો અગલા ઉપજે. એટલે શું? ભગવાન આત્મામાં એક દશા જ્ઞાનની વર્તમાન અવસ્થા હાલત વ્યય થાય, નવી અવસ્થા ઉપજે, એને પર્યાય કહેવાય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એની એક સમયની અંદર જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત શક્તિઓ ગુણ છે. તેની એક સમયની અંદર જૂની જ અવસ્થા જે થયેલી હોય એ અભાવ થાય અને નવી અવસ્થા ઉપજે. એને વિનાશ અને ઉત્પાદ કહેવામાં, એને વ્યય અને ઉત્પાદ કહેવામાં આવે છે. વ્યય ને ઉત્પાદ એ પર્યાયનું સ્વરૂપ છે. શું હોય છે આમાં? આત્મા પોતે ક્યાં એની એને ખબર ન મળે. સમજાય છે કાંઈ? હું ધર્મચંદજી વ્યય ને ઉત્પાદ શું હોય છે? ઉત્પાદ થતો ક્યાં? ભાઈ તું પદાર્થ છો, પ્રભુ આત્મા છો તું. અને આત્મામાં અનંત અક્રમ એ પછી લેશે. પેલો પર્યાયથી વાત લીધી છે. કારણ કે પર્યાયથી જાણવામાં આવે છે. તે પર્યાયનો પહેલો સમયનો પર્યાય જ્યાં જ્ઞાનની અવસ્થા જાણવાની ઉત્પન્ન થઈ એ બીજે સમયે તેનો નાશ થઈ જાય છે, નવી અવસ્થા ઉપજે છે. એમ આત્મામાં જે આનંદ છે એ આનંદની પણ એક સમયની અવસ્થા પહેલી જે ઉત્પન્ન હોય એનો વ્યય થાય છે. નવા આનંદની પર્યાય વ્યય ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ? એમ આત્મામાં અસ્તિત્વાદી અનંત ગુણો જે છે એની એક સમયમાં પર્યાય એટલે અવસ્થા હાલત. આ જેમ પરમાણુમાં નવી નવી અવસ્થા થાય ને જૂની જાય. સમજાય છે? લોઢું છે એમાં એક કાટ છે. એ કાટનો નાશ થાય ને પ્રકાશનો ઉત્પાદ થાય. એ એને પર્યાય કહેવાય છે. લોઢું ને દ્રવ્ય કહેવાય છે. લોઢામાં જે શક્તિ રૂપ કાયમ પ્રકાશ આદિ અસ્થિ રૂપે પડ્યા એ શક્તિ કહેવાય છે. અને એક અવસ્થાનું જવું ને નવું થવું એને પર્યાય અવસ્થા કહેવાય છે. એમ ભગવાન આત્મામાં અનંત જે ગુણો છે એની એક સમયની અંદર પોતાને કારણે પોતામાં
થયેલી પૂર્વની વર્તમાન અવસ્થા, પૂર્વની અવસ્થા એ વર્તમાનમાં તેનો નાશ થાય છે. સમજાય છે? અને આગલા ઉપજે છે. આગલી એટલે પછીની અવસ્થા ઉપજે છે. સમજાય છે કે નહીં? આમાં જમભાઈ આપણે કેવાય સમજાય છે. ઠીક છે. હા 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 હા. અરે દુનિયાની ખોળ કોણ કરીને મરી ગયો, પોતે કોણ છે એની ખબર ન મળે. આ રજકણો પણ છે ને, જો ના રજકણો છે ને, માટી કાયમની. આ રજકણ છે તો કાયમના છે. પહેલી આની અવસ્થા એક દાળ ભાત ને રોટલીની હતી. હવે અત્યારે અવસ્થા લોહીની છે. આ જુઓ ને અવસ્થા છે કે નહીં? એ દાળ ભાત રોટલીની જે અવસ્થા હતી વ્યય થઈ ગઈ, અને આ લોહીપણાની અવસ્થા ઉત્પન્ન થઈ. અને રજકણ પણ એ રજકણ કાયમ રહ્યા, અને રજકણમાં અસ્તિત્વ રંગ ગંધ ગુણ જે છે એ પણ કાયમ વિશેષણ રૂપે રહ્યા છે. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા વસ્તુ તરીકે, દ્રવ્ય તરીકે કાયમની ચીજ છે. એ અનંત ગુણોથી દ્રવે છે. ક્ષણે ક્ષણે નવી અવસ્થા ઉત્પન્ન કરે, જૂની અવસ્થાથી વ્યય થાય. નિર્મળ પહેલી અવસ્થા થઈ તેનો વ્યય થાય, નિર્મળ બીજી અવસ્થા નવી નવાપણે ઉત્પન્ન થાય. એને પહેલાની વિનાશ અને પછીની ઉપજવું એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એને ક્રમ કહે છે. સમજાણું કાંઈ? પગને ક્રમ કહે છે. આ પગ છે ને એને ક્રમ કહે છે શાસ્ત્રમાં. તો જે એક પગ છે, આમ જમણો પગ ઉછાળ્યો, આમ મૂક્યો, ત્યાં ઉછાળ્યો ડાબો મૂક્યો, એ ક્રમ એક પછી એક પગ જેમ પડે એ પગને ક્રમ કહે છે શાસ્ત્ર. સમજાણું કાંઈ? એમ આત્માની અંદર ગુણ અનંત છે. એની એક સમયમાં જે અવસ્થા છે એ બીજે સમય તેનો નાશ થાય છે. એ અવસ્થાનું ક્રમપણું એનો સ્વભાવ છે. અરે ભાષા એ બીજી, વાત એ બીજી. કોણ જણા ધર્મ સાંભળવા જતા ત્યાં તો એક ઇન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી હોય, ચોવિહાર કરો, કંદમૂળ નો કરો. એ આ વળી કેવી વાત છે? નહીં ભાઈ, આ તો ડાપણ કરવાની વાત છે. ઊંધા અજ્ઞાન કરીને મરી ગયો એમને એમ કરીને માન્યું અમે આ ખાધું નહીં, આ ન પીધું, આ કર્યું. કે છે કે ખાધા પીધાની ક્રિયા તારી છે નહીં, એ તો જડની છે. તારી દશામાં એ નથી. શું કીધું? આ શરીર, વાણી, આ ડાચા હાલે, દાળ ભાત પડે ને આમ જાય, એ બધી દશાઓ તારી પર્યાયમાં નથી. નહીં ભાઈ, એ તો જડની પર્યાયમાં, જડના ઉત્પાદ વયમાં, માટીમાં તો થાય છે. હા હા હા. તારી પર્યાયમાં એ નથી. સમજાણું કાંઈ? પર્યાય એટલે અવસ્થા. એમ આ દાળ ભાત ખાધા, આ છોડ્યું ને મૂક્યું, એ બધી અવસ્થા તારી પર્યાયમાં નથી, અવસ્થામાં નથી. તારા ગુણમાં તો નથી, દ્રવ્યમાં તો નથી, પણ અવસ્થામાં એ નથી. સારી અવસ્થા એ જે ક્રિયાઓ જળની ઉત્પાદ વૈદ અંદર થાય એના અને પોતાના જાણવાપણે જે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થાય એ પર્યાયની અવસ્થા તારામાં છે. અને એ પર્યાય પહેલાની છે તે નાશ થઈ જાય છે અને બીજા સમય નવી ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ? હા 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 હા. એક રાગ આવ્યો, ધ્યાન રાખજો. એ રાગ છે એ પહેલો હતો તીવ્ર, પછી થયો મંદ. એ તીવ્ર મંદ એ તારી દશામાં નથી. એ તીવ્રનું પહેલું જ્ઞાન હતું, સ્વના લક્ષ સહિતનું કા તીવ્ર છે એવું જ્ઞાન. એ જ્ઞાન પર્યાય જયારે મંદ કસાય થયો, જ્ઞાન પર્યાય પલટીને મંદને જાણવા રૂપે સ્વ સહિત પરિણ્યું. એવી પર્યાય તારામાં છે ઉપજવું વેણું જ્ઞાનમાં. એ પર વસ્તુ તારામાં છે નહીં. હાય હાય
સારી વાત ભાઈ. તો દ્રવ્ય પર્યાય મય જીવ કીધો એમ કેવું છે ને અહીંયા કોની પર્યાય? પરની વિકારની નહીં. સમજાય છે કાંઈ? ભગવાન તારા હોવાપણામાં શું છે? તું છો એ તારા હોવાપણામાં શું છે? કે તારા હોવાપણામાં આ શરીર વાણી મનને આ બધું જે આમ ચાલે છે, આમ થાય છે, એની અવસ્થા તારા હોવાપણામાં નથી. તારા દ્રવ્યમાંય તો નથી, તારા ગુણમાંય નથી, તારી વર્તમાન અવસ્થાના હોવાપણામાં એ હોવાપણું નથી. ભાઈ હા અરે એને કઈ ત્યારે તારા હોવાપણામાં શું છે? કે પુણ્ય ને પાપના વિકલ્પ છે એ પણ તારી દશાના હોવાપણામાં, જેને આત્મદ્રવ્ય આત્મગુણ અને આત્માની પર્યાય કહીએ એમાં એ રાગ દ્વેષનું પુણ્ય પાપનું હોવાપણું એની પર્યાયમાં નથી. સમજાણું કાંઈ છે શું? ત્યારે કે તારી હોવાપણામાં કે ક્ષણે ક્ષણે પલટતી અવસ્થાના હોવાપણામાં ત્રિકાળ રહેનારા દ્રવ્યને ગુણ તો ત્રિકાળ છે, પણ ક્ષણે ક્ષણે ગુણની અવસ્થા પલટે એના હોવાપણામાં એ રાગ નથી, પરની અવસ્થા તારા હોવાપણામાં નથી. અને તારું હોવાપણું તારામાં છે, એનું હોવાપણું વર્તમાન અવસ્થાનું હોવાપણું, જ્ઞાનનું, દર્શનનું, આનંદનું, એ હોવાપણું નથી રાગમાં, એ હોવાપણું નથી શરીરની અવસ્થામાં. સમજાણું કાંઈ? જમભાઈ ધૂળમાં હવા લેતો નથી ઈ કે છે. અહીં જળના હવા લેતા છે. આ ગો છે, ગો આકર કેરી દીધી, કેરી ચીરામ, એ કેરીની ચીરની અવસ્થા છે ખાટી કે ગળી, એ ગળી અવસ્થા છે જળની અવસ્થા, જળના હોવાપણામાં છે, આત્માના હોવાપણામાં નથી. અને એ જળનું જ્ઞાન થયું, આ જળ છે એ જ્ઞાનનો પર્યાય આત્માના હોવાપણામાં છે. એ ગળી અને ખાટી એ પર્યાય આત્માની દશામાં નથી. અરે ગળીને ખાટીના લક્ષે થયેલો વિકલ્પ આ ઠીક છે, એવો વિકલ્પ પણ ખરેખર તારા જ્ઞાનની પર્યાયમાં એ નથી. હા આત્મા કોને કેવો એમ કહ્યું છે ને અહીં તો ભાઈ. સમજાણું કાંઈ? મોઢું ગળ્યું ખાટું થતું નથી. મોઢું મોઢાનો છે, ગળ્યું ખાટું ગળ્યા ખાટાની દશામાં છે. ગળ્યું ખાટું અહીં હોય તો ગળ્યું ખાટું સદાયમાં રહ્યું જમવું જોઈએ. અરે તત્વો શું છે? સર્વજ્ઞ ભગવાન, ત્રિલોકનાથ પરમેશ્વર, તીર્થંકર દેવ, જેને એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોકનું જેને જ્ઞાન હતું, એ ભગવાનના મુખમાં તત્વની વ્યવસ્થા આ રીતે જોવાની છે. આ રીતે છે એ રીતે દેખાણી, એ રીતે તું દેખ તો તને સમ્યક દર્શન જ્ઞાન. સમજાણું કાંઈ? ભગવાન આત્મા કે છે કે એવં ક્રમ ક્રમ વિવર્તી વિવર્તમ ચિત્રમ, પહેલા વીણશે અગલા ઉપજે. ભગવાન આત્મામાં પહેલો પર્યાય જ્ઞાનનો થયો કે હું આત્મા છું એમ જ્ઞાનનો પર્યાય છે. અને આ શરીર આદિ જળની અવસ્થા છે પરમાં, એ સંબંધીનું જ્ઞાન પોતાને કારણે સ્વપર પ્રકાશની જ્ઞાન પર્યાય જે પહેલી થઈ એ એનામાં છે, પર પદાર્થની અવસ્થા એનામાં નથી. અને આ સ્વપર પ્રકાશની પર્યાય જળના અવસ્થામાં ગઈ નથી. સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞનું વિજ્ઞાન છે. અજ્ઞાનીના વિજ્ઞાન શીખવા માટે બહુ જાય મારા માથા ફોડે છે.
અમેરિકા વધી જાય. એમના દીકરા ગયા હતા માથા ફોડવા. જો ક્યાંય ગયા, આવ્યા નથી મનોજભાઈ? ગયા છે. એ ક્યાંય ગયા હતા? અમેરિકા. અમેરિકા ગયા હતા ને ક્યાં ક્યાં? હે, અમેરિકા. કાલે પૂછ્યું હતું કેટલો પગાર? કે 11,000 રૂપિયાનો. મારે હારે 35 વર્ષની ઉંમરે છે કે નાની હતી કાંઈક, 11,000 નો પગાર. એમાં 5,000 4,500 લઈ જાય સરકાર. કે 8 દીમાં 3 દી સરકારની નોકરી કરવી કે. હા, સવારમાં હતા ગયા. એમના દીકરા ત્યાં ગયા હતા ને, આવી ગયા હતા તારા શું કરવા? કે ના જા હેરાન થવા. સુમનભાઈ કૂચે મરવા કીધું. જો 10,000 નો પગાર એને અત્યારે અમેરિકામાં કે આને થોડી 4,000 ભરવા પડે છે. ઓલાને બહુ ભરવું પડતું એવું કોઈ કહે છે, આપણને ક્યાં ખબર છે? કોઈ વાતો કરી સાંભળીએ. એને કે જાજા રહે છે એમ કેતો જ કોકો. અમેરિકામાં બહુ ન રાખે રે કોને ને જાય કોને સાંભળ ને. ઈ ભણવા તો માથા ફોડે ત્યાં. પણ આ આત્મા શું ચીજ છે, હું કોણ છું, કેટલામાં છું, કેમ છું, એની એને ખબર. 2 ખબરો અનાદિથી 4 ગતિમાં રખડી રહ્યો છે. જ્યાં છું ત્યાં પ્રતીતિ નથી, અને જ્યાં નથી ત્યાં પ્રતીતિ ઊંધી કરી છે. ભાઈ હા હા હા, શું કે છે? ભગવાન 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 ને કે છે. આત્મા ભગવાન છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ 100 ઇન્દ્રની ઉપસ્થિતિમાં સમૌસરણમાં મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે. અત્યારે શ્રીમંદર પ્રભુ એ મહાવિદ્ય ક્ષેત્રમાં દિવ્ય ધ્વનિ દ્વારા આ ઉપદેશ એ જાતનો કરી રહ્યા. એની પાસેથી આ કુંદકુંદાચાર ત્યાં ગયા હતા. 2000 વર્ષ પહેલા 8 દી ત્યાં રહ્યા હતા. વર્તમાન ભગવાન બિરાજે છે. ત્યાંથી આવીને આ બધા 8 શાસ્ત્રો રચાયા છે. અને એ શાસ્ત્રની પછી આ ટીકા મહાસંત મુનિ અમૃતચંદ્રાચાર થયા. આ એમના કરેલા કળશ છે. એમ નિમિત્તથી સમજાય છે. બીજું શું કરે પણ કે છે એને કોણ હતું નિમિત્ત એ બતાવવા એમણે કર્યા એમ કહેવાય. બાકી શાસ્ત્રની રચના પરમાણુથી થાય છે. આત્માની પર્યાયથી રચના થતી, કારણ કે આત્માની પર્યાયમાં એ પરમાણુની પર્યાયની હયાતી નથી. આ અક્ષરો છે, અક્ષરો છે. આ શું છે? આ પૂતગળ છે ને. રજકણો કાયમ રહીને એની રૂપાંતર અવસ્થાંતર થાય છે. એ અવસ્થા જળની દશામાં રહેલી છે. એ કઈ આત્માની જ્ઞાનની દશામાં એ અવસ્થા નથી રહી. આત્માથી તે થાય. અરે ભારી વાત ભાઈ. એ ભીખાભાઈ ભાઈ, તારાથી શું થાય ને તારામાં શું નથી એની ખબર વિના પરથી ભેદ જ્ઞાન સીતે કરશે. આ ભેદ જ્ઞાનને માટે વાત કે છે ભાઈ ભગવાન તું તો આત્મા છો ને, અને આત્મામાં તો અનંતા શક્તિઓ ગુણ પડી છે ને. એની વર્તમાન અવસ્થાનું દશા થવું એ તારામાં છે. એ તારામાં નથી કાળા પીલાની દશા, નથી રાગ દ્વેષની દશા, નથી શરીર બાયડી છોકરાની એ દશા. આમાં નથી. સમજાણું કાંઈ? આમાં નથી. એમાં માનવું એનું નામ મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ છે. એ રાગદ્વેષ નું જ્ઞાન કરનાર છે. ખરેખર એમાં નથી. એ વાત છે. એને આત્મા કહીએ. રાગ દ્વેષ થાય છે એનું જ્ઞાન કરનારો જ્ઞાતા તેને આત્મા કહીએ. રાગમય જીવને આત્મા ન કહેવાય તો આખરો તત્વ છે. સમજાણું કાંઈ? શરીર માટી ધૂળ, કર્મ અવાજ આદિ માટી, અંદર કર્મ પણ માટી ધૂળ, એ બધા અજીવ તત્વો છે. અને દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ થાય એ આશ્રવ તત્વ છે, મેલ તત્વ છે, જે બંધનનું કારણ અને દોષ છે. એ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ હોય તો કાયમ એમાં રહેવા જોઈએ. સમજાણું કાંઈ?
એની દશામાં એ ખરેખર નથી. એની દશા તો જ્ઞાન અવસ્થામાં થતું તેનું જ્ઞાન. આશ્રવ છે એનું જ્ઞાન, પર વસ્તુ છે એનું જ્ઞાન, હું વસ્તુ છું એનું જ્ઞાન એ આત્માની અવસ્થામાં છે. એ અવસ્થા પહેલે સમય થાય છે, એ બીજે સમય આગલે નવી ઉપજે છે. બીજે રાગ ઉપજે છે, બીજે શરીરની અવસ્થા ઉપજે છે, ઉપજાવે છે, એમ નથી. હા, સમજાણું કાંઈ? એનું સતપણું ત્રણમાં વ્યાપ્યું છે. સતપણું એટલે હોવાપણું, દ્રવ્ય એટલે વસ્તુ, એની શક્તિઓ, ગુણ અને એની દશા, ત્રણમાં એનું હોવાપણું વ્યાપેલું. એ ત્રણ સિવાય આગળ જઈને બીજામાં વ્યાપી જાય છે. એ વસ્તુનું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? એ છે હજી તો ક્રમમાં. એક મારે તો પાછું બીજું નાખવું હતું કે પગનું નાખીને જે સમય જે પર્યાય ઉપજે એ બીજે સમય બીજી જ હોય, અને બીજી પણ જે આવવાની હોય તે જ હોય, આડી વળી હોય નહીં. સમજાણું કાંઈ? નહીં ભાઈ? પહેલા વિનસે અગળ્યા ઉપજે છે. ભગવાન આત્મામાં અનંત અનંત શક્તિઓનું સત્વ પ્રભુ આત્મા, એની એક સમયના નાનામાં નાના કાળમાં એ અનંત ગુણની પહેલી અવસ્થા જે પોતામાં નિર્મળપણે જાણવા, દેખવાની, શ્રદ્ધાની, સ્થિરતાની, આનંદની જે ઉત્પન્ન થઈ, એ પહેલી ઉપજીથી બીજે સમય ના થઈ જાય. બીજે સમય આગલા ઉપજે છે, આગલી ઉપજે છે. પહેલા વિનસે છે, જે પહેલી હતી તે જાય છે, આગલી ઉપજે એટલે જે આગળ થવાની તે ઉપજે છે. આગલી ઉપજે છે, આગલી એટલે હવે પછી જે છે એ થવાની તે ઉપજે. એ જ હું પ્રિયા દાંત કાઢ્યું. એમ જ છે, ખેંચીને નથી. આ હતી તે ગઈ, અને હવેની આગલી જે થવાની તે ઉપજી. વસ્તુ જેમ છે, નોતી થવાની ઉપજી છે, એ કાળની નોતી ઉપજી છે, પછી કાળની થવાની તે એમ ઉપજી છે. એમ વસ્તુ કોઈ બી હોઈ શકે? નિશ્ચિત છે. નહીં એમ નથી કીધું, એથી ઉપરાંત કઈક કહ્યું. આગલી જ ઉપજે. જો અમારે જજ છે ને, જજ છે. યા તમારે એક જગ્યા છે, બીજી જજ છે કે નહીં? કઈ કનુભાઈ તમારે નીચે છે નહીં? ગયા કેતા દાઈભાઈ આવવાના છે. સમજાણું કાંઈ? આ તો ભગવાન કેવળ જ્ઞાની જજ છે, જેનો ન્યાય ત્રણ કાળ ત્રણ લોકમાં. ફરી આ બધા જજ તો એલો લોકો કરેલા કાયદે પણ હાંકે રાખે ગાડા. હે કે છે ભાઈ, આ તો સર્વજ્ઞ પરમાત્મા, એની કોર્ટમાં જે દેખાણા જ્ઞાનમાં પદાર્થો, એમાં તારું તત્વ આ રીતે ભગવાને જોયું. સમજાણું કાંઈ? પહેલા વિનસે તો પહેલા કોઈ અસ્તિત્વ, કોઈ અવસ્થા હતી કે નહીં? અગલા ઉપજે, પછી ની ઉપજે, પછી ની ઉપજે એટલે જે છે પછી ની તે ઉપજે. એ પર્યાયની વાત થઈ. પર્યાય સમજાય છે? પર્યાય કેટલાક તો જૈનમાં જન્મેલી પર્યાય હું નથી. જે જૈનનો એકડાનું મીંડું પેલું પર્યાય જો એ શું છે? પર્યાય શું છે? એક જણો કહેતો હતો નહીં બેચાર, કેટલા વર્ણો મુંડાયેલો જૈન. હે દેરિયાજી કે પર્યાય તો થાય તો એની પાછે વળગી છે કે? કીધું હા બચારા જૈનમાં દાદા રાખે
ભાષણો આપે મોટા મોટા ગ્રસ્ત માણસ મોટા ઘણા લાખોપતિ છે. દરિયાજી આવે છે ને ઘણા લાખોપતિ આમ શરીર માણસ આત્માના પણ વસ્તુની ખબર ન મળે. એમ ને એમ ગાડા હાંકી રાખ્યા ગાંડપણે ગાડા હાંકી આવી. ગાડા ક્યાં જાય? દારૂ પીધેલો બે ઓલામાં તો ક્યાંક ને ક્યાંક મોટર અથડાવે છે. શું કેવાય? ડ્રાઈવર દારૂ પીધેલો બેઠો હોય ને જાય સામે ક્યાંક સામે અથડાય. આમ ચાર તો આમ છેટે રાખી જો એને ખાલ મારે ત્યાં ફરવા બે અથડાય. એમ અહીંયા સમ્યક ચીજ શું છે, પર વસ્તુ શું છે, એના ભેદ જ્ઞાન વિના આત્માને ક્યાંય ઊંડો ઊંધે ઉતારી નાખે ચાર ગતિમાં રખડવા. સમજાણું કાંઈ કે છે કે પહેલા વીણશે તો આગલા ઉભજે. પહેલે ઠેકાણ ક્યાં ગાયું છું? ક્રમ નહીં ક્યાં ગાયું છું? ક્રમમાં શબ્દ નતો આવ્યો. એક ઉપજે ને એક જાય એમાં ભાઈ ક્યાંક એક ક્યાં કહ્યું હે ક્યાં કહ્યું શું કરું ભાઈ? તે વખતે જઈ નતો ગયો. હા એ તરત જ બસ 38 કોઈ પર્યાય હોતી અને કોઈ પર્યાય નાશ કપરાશ હોતી. વ્રતિ ક્રમા છે ને બસ 61 શ્લોક. બસ 61 શ્લોકની નીચેથી ત્રીજી લીટી એની બસ 61 શ્લોક 15મો શ્લોક. व्रति क्रमात् पर्याय के क्रमात् एम शब्द है ना, पर्याय के क्रमात् कोई पर्याय होती है, कोई पर्याय नाश को प्राप्त होती है. समझाणु काई आ एम कहूं क्रम એટલે શું અર્થ છે એટલું જ કહ્યું સાહેબ. તો બોલી તો વૃત્તિ ક્રમાત છે ને, નહીં તો ક્રમની વ્યાખ્યા કરી કે ભગવાન આત્મામાં આમ જાણવાની, દેખવાની, સધવાની, શાંતિની, આનંદની શાંતિથી ચાલી જે પર્યાય પહેલે આગલે ઉપજી થી પહેલી પછી નાશ થઈ જાય બીજી ઉપજે છે એને પર્યાય કહીએ, એને અવસ્થા કહીએ. અક્રમ અક્રમ વિશેષણ રૂપ है. શું કીધું? આત્મામાં એ વિશેષણ છે. આત્મા વિશેષ છે તો જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, પ્રભુત્વ એ એના વિશેષણ રૂપ ગુણ છે. સમજાણું કાંઈ? બોલા વિશેષણ તો આવતા નહીં, બોલા ભણવામાં તો આવતું છે ચોપડીઓમાં. આખરમાં ન્યાય રાખ્યું એમાં હું કઈ અર્થ. આ આત્મા વસ્તુ છે ને વિશેષ કહેવાય. વિશેષ ત્યારે એના ગુણો છે એના વિશેષણ કહેવાય. બોલ વિશેષના વિશેષણ જ્ઞાન, દર્શન, ત્રિકાળ રહેનાર હો. ત્રિકાળ જેમ સોનું એ કાયમ રહેનાર એ દ્રવ્ય કહેવાય, અને પીળાશ, ચિકાસ, વજન એ એના ગુણ કહેવાય, અને કુંડળ, કડા, વીટી એની પર્યાય કહેવાય. સમજાણું કાંઈ? ગુણ કાયમ રહે, પર્યાય પલટતી જાય, દ્રવ્ય કાયમ રહે. એમ ભગવાન આત્મા એ દ્રવ્ય છે, એના જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે. એ ગુણ છે તે અક્રમ છે. અક્રમ નામ એક સાથે છે. સમજાણું કાંઈ? હા હું બોલી અક્રમ એટલે ગુણ ને ગુણ એટલે એક હારે ને. આ ગુણ એટલે પર્યાય નહીં હો. શક્તિ તિકાસ વસ્તુ ભગવાન આત્મા એના વિશેષણ રૂપ છે. કોણ? વસ્તુ ભગવાન આત્મા એનો કાયમ રહેનારો જ્ઞાન ગુણ, દર્શન ગુણ, આનંદ ગુણ, એવા આનંદ ગુણ કે છે. આત્મા વસ્તુ છે એમાં આનંદ ગુણ કાયમ રહેનાર છે, પ્રભુત્વ ગુણ કાયમ રહેનાર છે. એ આગળ નીચે 9 નામ આપશે, 9 નામ આપશે. પણ એવા અનંત ગુણો એક સમયની અંદર સેકન્ડના સિંહ ભાગમાં આત્મા વસ્તુ એમાં અનંત ગુણો વિશેષણ રૂપે કાયમ. એ વિશેષણ એટલે ગુણ રૂપ કાયમ છે. એને અક્રમ કહેવામાં આવે છે. વસ્તુમાં ગુણો એક પછી એક ન હોય, ગુણ એક હારે હોય અને પર્યાય એક પછી એક હોય. સમજાણું કાંઈ? સોનું એ વસ્તુ એમાં પીળાશ, ચિકાસ, તોલ એક સાથે હોય છે. એથી
સોનું એ વિશેષ છે તો ગુણો તે વિશેષણ છે. એ જેમ કાયમાં રહે છે એમ પીળા ચિકાસ વજન કાયમ રહે છે. અને પછી કુંડળ, કડા, વીટી, બાજુબંધ અવસ્થા થવી એ પર્યાય કહેવામાં આવે છે. એમ ભગવાન આત્મા કાયમ રહીને એનામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો વિશેષણ કાયમ છે, અક્રમ છે, એક હારી અનંતા ગુણ છે. ગુણ જાણી ક્યાં રહેતા છે? થપ્પી મારી છે ત્યાં અનંતા ગુણની એક હારી થપ્પી મારી છે, એક હારી એમ કે છે. સમજાણું કે નહીં? આ એક ભગવાન આત્મા સર્વજ્ઞ ભગવાન કેવળ જ્ઞાનીએ એવો જોયો છે અને એમ એ છે અને એમ કયો છે. એમ જોયો છે, એમ છે, એમ કયો કે આ આત્મા વસ્તુ તરીકે દ્રવ્ય છે, એના વિશેષણ તરીકે અનંત ગુણો છે, એક સાથે ગુણો છે. જ્ઞાન પહેલું ને દર્શન પછી ને આનંદ પછી એવો ગુણ હોઈ શકે? એની અવસ્થા બદલે એમાં એક પછી એક હોય. પહેલી અવસ્થા થાય, બીજી અવસ્થા જાય, હવે બીજી અવસ્થા થાય ને વળી ત્રીજી અવસ્થા ઉત્પન્ન થાય. સમજાય છે કાંઈ? એવા વિશેષણ પરંતુ ન ઉપજે ન વીણશે. પેલી પર્યાયની થી વિરુદ્ધ લેવું છે ને. ભગવાન આત્મા જ્ઞાન ગુણ સંપન્ન ટિકાવ, આનંદ સંપન્ન ટિકાવ, અસ્તિત્વ સંપન્ન હોવા પણ ટિકાવ, શક્તિ પણ ટિકાવ, વસ્તુ પણ ટિકાવ, આનંદ પ્રભુતા પણ ટિકાવ, જીવતર શક્તિ, જીવવું જીવવું, ટકવું ટકવું એવો ગુણ પણ ટિકાવ. સમજાય છે કાંઈ? એ વિશેષણ રૂપ है પરંતુ ન ઉપજે નવીન છે. આ ભગવાન આત્મામાં ગુણો જે શક્તિ છે એ શક્તિ કઈ ઉપજે અને શક્તિ કઈ નાશ થાય એમ હોતું એની વર્તમાન અવસ્થા પલટે, પર્યાય ઉપજે ને વિનશે થાય. ગુણ તો એવા ને એવા એક રૂપ સદ્રશ અનાદિ અનંત છે. કો સમજાણું કાંઈ? જીવદ્રવ્ય કે પહેલા વંશે અગલા ઉપજે એનું નામ ક્રમ પર્યાય કહેવાય અને અક્રમ એક હારી અનંતા ગુણો તેને વિશેષણ રૂપ કહેવાય. એ ઉપજે વિનશે નહીં. એ વિવર્તી અંશરૂપ ભેદ પદ્ધતિ છે. વસ્તુમાં એ અનંત ગુણરૂપ ભેદ અને અનંતી પર્યાય રૂપ ભેદ છે. સમજાણું કાંઈ? એક રૂપ વસ્તુ છે એમાં ગુણનો ભેદ પડ્યો ને અને પર્યાયનો ભેદ પડ્યો. એક રૂપ આત્મા ભગવાન વસ્તુ વસ્તુ એમાં ગુણનો ભેદ, સાથે રહેનારી શક્તિઓ એ એકમાં ભેદ પડ્યો, ગુણ ભેદ, અને અવસ્થાનું પલટવું એ અવસ્થા ભેદ. એ બે અંશરૂપ ભેદ પદ્ધતિ, બે અંશરૂપ ભેદની રીત उससे प्रवत रहा है. એ રીતે ભગવાન આત્મા પ્રવૃત્તિ રહ્યો છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ દ્રવ્ય કેવું છે? દ્રવ્ય એમ કીધું ને, કેવો છે પદાર્થ કે એક પહેલી ઉપજે, પહેલી વિણસે ને પછી ઉપજે એવી પર્યાયમાં વર્તી રહ્યો છે અને અનંતા ગુણો એક હારે છે એ રીતે વર્તી રહ્યો. એ પરમાં વર્તી રહ્યો નથી. પોતાના ગુણને પર્યાયમાં વિશેષણ રૂપ ગુણને ક્રમરૂપ પર્યાયમાં આત્મા પ્રવૃત્તિ વર્તી રહ્યો છે. એને મૂકીને એક અંશ પણ શરીરની પર્યાયમાં, ધંધાની પર્યાયમાં, ખાવા પીવાની પર્યાયમાં અંશ માત્ર પણ પ્રવૃત્તિ રહ્યો નથી. પ્રવૃત્તિ રહ્યો નથી. ધ્યાન બીજે હતું ને જયારે આમ થઈ જાય ત્યાં બીજું થઈ જાય તો સમજાણું કાંઈ? હા હા હા. विवत रहा है चित्रम परम अचंबा जिसमें ऐसा है. શું કે છે? ઓહો, વસ્તુ એક અભેદ, એમાં અનંતા ગુણોનો ભેદ અને અનંતી પર્યાયનો ઉપજુગોનો ભેદ
પ્રવૃત્તિ રહ્યો અચંબો થયો વસ્તુનો चित्रम व्याख्या करी परम अचंबा जिसमें ऐसा है भगवान आत्मा अनंता एक साथी गुणो રહ્યા એ અચંબો છે અને એક સાથે પર્યાય અનંતી પહેલી ઉપજી જાય ને નવી એ વસ્તુનું સ્વરૂપ અચંબા આશ્રિત સમજાણું કાંઈ એ પરને લઈને નહીં સમજાય છે આમાં આ સંભળાય છે માટે જ્ઞાનની પર્યાય ઉપજે છે કે ના એમ કે છે શું એમાં કહ્યું ભગવાન આત્મા પોતાના અનંત ગુણમાં અનંતી પર્યાય ઉપજાવીને સમાવર્તી રહ્યો છે એ પરની અવસ્થાને લઈને વર્તી રહ્યો છે એમ નથી તેમ પરની અવસ્થામાં વર્તી રહ્યો છે એમ નથી ક્ષણે ક્ષણે આ તો ભેદ જ્ઞાનની વ્યાખ્યા છે સમજાણું કાંઈ બરાબર છે હા હા પ્રવત્રિયા પરમ અચંબા जिसमें એટલે શું વસ્તુ એક ને અનંત અનંત ગુણ કેટલા ગુણો કે એને તો સાંભળ્યા નથી કેટલા ગુણોની સંખ્યા કે આકાશના પ્રદેશ જેનું માપ નથી આકાશ છે ને આકાશ ખાલી આકાશમાં કહેવાય એવો જ્યાં કાવન વાદળા જેવું દેખી આકાશ નથી આકાશ તો અરૂપી સર્વવ્યાપક છે આમ બધે આખે લોકમાં અને ખાલી ભાગ આ લોક છે 14 બ્રહ્માંડ 14 દ્રવ્ય વાળું અને એ સિવાય ખાલી 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 જેને અલોક કહે છે એ ખાલી આકાશ છે એ આકાશ ક્યાં સુધી હશે પછી ક્યારે નહીં હોય હે અનંત આકાશ ક્યાં અસ્થિપણાની હરિયાતીનો અભાવ હશે આકાશનો ચારે બાજુ દશે દિશા અનંત 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 એટલા આકાશના એક એટલામાં અસંખ્ય પ્રદેશ છે એટલા અંગુળના અસંખ્યમાં અસંખ્ય પ્રદેશ છે ઘણા છે હોય ઘણા લાંબા એવા એવા અનંત અનંત પ્રદેશી એમના આકાશ ચાલ્યો જાય છે ખાલી ખાલી ચારે બાજુ એમ તો માનવું પડશે કે નહીં કે ખાલી પછી પછી શું હોય છે પાછળ ભીત હશે પછી વાડ હશે તો પછી શું હોય છે એમ ને એમ અમાપ જેનું માપ ને એમ આકાશ ચાલ્યો જ ગયો બાપુ એ ક્ષેત્રનો એવો સ્વભાવ છે કે છે એટલા જે અંશો એના પડે એટલામાં અસંખ્ય છે એટલા અંશો બધા પડે આખાના એથી અનંત ગુણ એક જીવમાં ગુણ છે સમજાણું કાંઈ મોટો ભગવાન પણ એને બેહતો નથી રાંકો થઈને બેઠો જાય બીડી વિના હાલે નહીં બાયડી વિના હાલે નહીં તમાકુ વિના હાલે નહીં જયારે કે સીતામાં ને એવું મગે છે હોશિયાર માણસ છો આમ પણ કોણ જાણે હાય હાય શું છે પણ ત્યાં તારામાં એ હતું તે વયું ગયું છે કોના કર્મના જોર ધૂળમાં એ તો એને કરી ચીજ હતી તારી પાસે હતી જ કીધી તારી પાસે હતી શું આ મારા એ મમતા તારી પાસે હતું શું આ મારા એ મમતા એ ચીજ તારી પાસે નહોતી તારામાં નહોતી તારી હયાતીમાં નહોતી એની હયાતીમાં તું નહોતો એની હયાતીમાં ઈ છે જજમેન સાચી વાત થઈ ગયા મૂર્ખો છે કે છે ગાંડો થાય એમ કે સાહેબ તારામાં એ નહોતું ને તારામાં છે એ કોઈ દી ક્યાંય ગયો એનો તું મરી ગયો હું થઈ ગયો ગેજમાન થઈ ગયો કારણ કે તું પડ્યું છે કઈ જાય હું કોઈ દી અહીં આવે એવું નથી અનંતા ગુણ કોઈ દી બાદ જાય એવા ભાન કેવી છે એને કાંઈ હા હા સમજાણું કાંઈ ભગવાન ત્રિલોકના સર્વજ્ઞ પરમેશ્વર અર્ધલોકના ઇન્દ્રો સ્વામી પાસે આ વાત કરતા હતા સમજાય છે કાંઈ ને ગણધર ચાર જ્ઞાનના ધણી
જેને 14 પૂર્વને 12 અંગની રચના કરવાની અંતર્મૂર્તમાં તાકાત, એની પાસે ભગવાનની વાણી આમ નીકળે, અરે આત્મા તારામાં અનંતા ગુણોથી ભરેલું તત્વ છો ને ભાઈ, એમાં તું વર્તી રહ્યો છે ને તું ક્યાં વર્તે બીજે? શું કીધું? परम उसमें प्रवत रहा है, परम चंबा जिसमें ऐसा है. हाँ हाँ સમજાણું કાંઈ? તારો એક ગુણ ઓછો થયો નથી અને એ ગુણની વર્તમાન અવસ્થા આત્મા છે એમ નક્કી કરતા વર્તમાન નિર્મળ અવસ્થામાં કાંઈ ઓછું થતું? समझाणु काई? भावार्थ इस प्रकार है कि क्रमवर्ती पर्याय अकर्मवर्ती गुण, इस प्रकार गुण पर्याय में ये जी वस्तु लो सरवाळो कर्यो. भगवान आत्मा एनी अनंती अवस्थाओ शक्तिनी गुणनी अनंती अवस्था पहली हती એ બીજે ક્ષણે જાય ને બીજી થાય, અને અનંતા ગુણો એ ક્રમ અને અક્રમ ગુણનું સ્વરૂપ તે આત્મા છે. એને જીવ વસ્તુ કહેવામાં, એને જીવ વસ્તુ કહેવામાં આવે છે. હું બીજે હોય ની સર્વની સિવાય બીજા મને વાતો કરતા કામ કરો ઠીકણું કરો નથી કરતા હતા. સમજાય છે? વિકલ્પ છોડી દો, શું છોડે પણ છે હું ઈ હે છોડી દો, શું પણ છે તે છોડી દેવું. એમાં છે શું ઈ કે છે. અસ્થિ શું છે કે જેમાંથી રાગ છૂટી જાય તો નાસી થઈ. અસ્થિ જીવ દ્રવ્ય એવો છે એ વિશેષણ રૂપ અનંત ગુણો છે, અનંતા અનંત, અને એક સમયની અવસ્થા નિર્મળ ક્રમે ઉપજે એમાં એ આત્મા વર્તી રહ્યો છે. એ એનું અસ્થિપણું છે. એવું અસ્થિપણું નક્કી કરતા એ સ્વભાવ પર દ્રષ્ટિ જતા એને વિકલ્પ ને રાગનો અભાવ થઈ જાય. આમ થઈ જાય છે. આમ કદાચ આ વિકલ્પ છોડે, હું છોડે, ધૂળ છોડે. સમજાણું કાંઈ? હા, આવી જીવ વસ્તુ છે. જોયું? क्रमवर्ती पर्याय અને અક્રમवर्ती ગુણ, इस प्रकार गुण पर्याय मय जीव वस्तु છે. મય જોયું, અભય કીધું. એવા અનંતા ગુણો ભગવાન આત્મામાં અને એની અનંતી અવસ્થા મય આત્મદ્રવ્ય છે. એને અંતરમાં, અનુભવમાં, દ્રષ્ટિમાં લેવો, આ એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. આ એનું નામ ધર્મની શરૂઆત કહેવામાં આવે. આવો ધર્મ તે કઈ જાતનો છે? વિતરાગનો ધર્મ આવો છે જૈન પરમેશ્વરનો. જૈનમાં તો ભાઈ એક લિયા, બેન લિયા, તેન લિયા, જો હજી ઓરું રોશની સમજી જાઓ. સાવ કાંઈ ઠાણીને માણીને ઠાણીને અપાણ વસ્ત્રી જાઓ. અપાણ વસ્ત્રી આત્મા વસ્ત્રાયો આખો. હાથમાં કોને કેવો ભાન કાંઈ સમજાણું કાંઈ? ક્યાં શું ધર્મ કોને થાય? ધર્મ શું હોય છે? ધર્મ ક્યાં થતો હોય છે? ધર્મ કેવી રીતે થતો હોય છે? ધર્મ આ કહીએ છીએ હું કઈ પણ દૂર કરે છો. ભગવાન આત્મા અનંત ગુણમય અને એની વર્તમાન પર્યાય મય છે એવા દ્રવ્યને દ્રષ્ટિમાં ન લે ત્યાં સુધી એને રાગનો મિથ્યાત્વનો અભાવ થાય નહીં. અહીં તો આખા પર્યાય છે એટલું છે ને. સમજાણું કાંઈ? और कैसा है? કેવો છે ભગવાન આત્મા એટલી જીવ વસ્તુ? યો ભાવ ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભર અપી જ્ઞાન માત્રમયતામ ન જહાતી. કેવો છે ભગવાન? જ્ઞાન માત્ર જીવ વસ્તુ. યો ભાવ જાણવું, 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 જાણવું. એકલો સમજનો પિંડ, ચૈતન સૂર્ય, ચૈતન સૂર્ય પ્રકાશ, ચૈતન પ્રકાશનો સૂર્ય એવો ભગવાન આત્મા એમ કહેતા છતાં દ્રવગુણ પર્યાય ઇત્યાદિ છે લેકર. દેખો ત્યાંથી પાડ્યું ને, દ્રવ છે, ગુણ છે, પર્યાય છે, ઇત્યાદિ લેકર અનેક નિશક્તિ.
48 શક્તિનું વ્યાખ્યાન આપણે આવી ગયું છે, પેલા આવી ગયું છે. આત્મ પ્રસિદ્ધિ નામનું પુસ્તક બહાર પડ્યું છે. ફરીને હમણાં 48 શક્તિનું વર્ણન થયું છે, પણ ટેપ રેકોર્ડિંગમાં પડ્યું છે. આ શબ્દ પણ વાંચો, પડ્યું છે તો આત્મામાંની શક્તિઓ બધી, એના વાચક શબ્દો પણ જે વ્યાખ્યાન થયા છે તે ટેપ પડ્યા છે, બહાર નીકળતા ખરા. ઓ સમજાણું આમાં 48 શક્તિનું વર્ણન છે. 40-41 વ્યાખ્યાન છે. 48 ના 40-41 વ્યાખ્યાન છે. એ આમાં નથી કીધું, આમાં તો મૂળ પાઠમાં લીધું છે ને. અહીં તો શક્તિ કીધી ને પછી એને ઉકેલી દીધી. કેવું કે ભગવાન આત્મા એક એક પોતાનો આત્મા દ્રવ્યગુણ પર્યાય ઇત્યાદિથી લેકર અસ્તિત્વ હોવાપણાનો એનામાં ગુણ છે. હોવાપણું સત્તા સત 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 નામનો હોવાપણું નામનો ગુણ આત્મામાં છે. એ વિશેષણ છે. એની પર્યાય પણ સતરૂપની અસ્તિત્વની પર્યાય છે. વસ્તુત્વ પ્રયોજન ભૂત પોતાને સિદ્ધ કરે એવો વસ્તુત્વ નામનો આત્મામાં ગુણ છે. અનાદિ આત્મામાં પોતામાં એ વસ્તુનું વસ્તુપણું પોતામાં ગુણ છે. એ વસ્તુનું વસ્તુપણું પર વસ્તુને લઈને નથી. ભાઈ અમારી વસ્તુ મારે હાચવી છે, તો તારી વસ્તુ ક્યાં છે? ગબાયડી છોકરા, કુટુંબ, પૈસા, મકાન, ધૂળ એ તારી વસ્તુ છે? તે વસ્તુપણું ત્યાં તું માને છો? વ્યવહાર હું પણ વ્યવહાર માને. વ્યવહાર હતો કીધી કહેવામાં નિમિત્ત તરીકે જાણવામાં આવે. એક આમ બોલાય છે, આમ કહેવાય નિમિત્ત. વસ્તુમાં છે નહીં, વસ્તુપણું તો પોતામાં છે. પોતાનો ગુણ વસ્તુપણાનો, વસ્તુ અનંત ગુણ વસેલા આત્મા છે, એમાં અનંત ગુણ વસેલા છે. એનું પણું ભાવપણું પોતામાં છે. સમજાણું કાંઈ? એ વસ્તુનું હોવાપણાનું પાણું, અનંત ગુણનું વસ્તુનું વસ્તુપણું આત્મામાં છે. એનું વસ્તુપણું આત્મા સિવાય રાગમાં નથી, કર્મમાં નથી, શરીરમાં નથી, બાયડી છોકરા કુટુંબમાં ક્યાંય નથી. સમજાણું કાંઈ? પ્રમેયત્વ એનામાં આત્મામાં બીજાના જ્ઞાનમાં અથવા પોતાના જ્ઞાનમાં પ્રમેયપણે થાય એવો ગુણ છે. પ્રમેયત્વ મેય એટલે માપમાં આવે. જ્ઞેય જ્ઞેય આત્મા પ્રમેય એટલે જ્ઞેય પ્રમેય પ્ર વિશેષ મેય માપમાં આવવું. આત્મા કેવો છે એવો માપમાં આવે એવો પ્રમેય નામનો આત્મામાં ગુણ છે. પ્રમેય સમજાણો? આ પરમેય થાય નહીં હો. પ્રમેય ભગવાન આત્મામાં જેમ જ્ઞાન અનાદિ અનંત છે, એમ પ્રમેય નામનો ગુણ શક્તિ અનાદિ અનંત છે. કે જે પ્રમેય જે પોતાના જ્ઞાનમાં આ કેવડો છે, માપ જ્ઞાનમાં આવી જાય એવો એકાનો ગુણ છે. આત્મા દ્રવગુણ પર્યાયમય કેવડો છે એવું જ્ઞાનમાં જ્ઞાન પ્રમાણ છે. અને એમાં જ્ઞાનની હારે પ્રમેય ગુણ બીજો છે. એ પ્રમેયને લઈને જ્ઞાનમાં આખો આત્મા કેવડો જ્ઞાનમાં આવી જાય. સમજાય છે કાંઈ? એ આત્મા પોતાના જ્ઞાનમાં આખો મપાઈ જાય એવો એનામાં ગુણ છે. માપનારો ગુણ છે ને મપાવા યોગ છે પણ એવો ગુણ છે. માપનું હોય ને કાટલા આદિ, તો દાણા આદિ મપાય કે નહીં? આકાશ આદિ મપાતા છે. એટલે મપાવા યોગ વસ્તુ છે અને માપનાર તોલા કાટલા છે. એમ આત્મા પોતે પોતાના જ્ઞાનમાં માપવા લાયક છે ને મપાવા લાયક છે. અરે અરે હા ભાઈ, વાત પોતે પોતાનું જ્ઞાનથી પ્રમાણ કરે ને પોતે પોતાનું પ્રમેય થઈને પોતે પ્રમાણમાં આખો આવડો છે એમ જાણી શકે. સમજાય છે કાંઈ? એ દરેક ગુણની પર્યાય છે. તો અત્યારે ગુણ વર્ણવા છે ને,
પણ ગુણનો નક્કી કરનાર, ગુણીનો આ ગુણ છે એમ નક્કી કરનાર, ગુણી ઉપર દ્રષ્ટિ જતા એ દરેક ગુણની વર્તમાન પર્યાયમાં કાર્ય થયા વિના રહે નહીં. આ ગુણ છે આત્મામાં, એમ ગુણીનો આ ગુણ છે, એમ ગુણી ઉપર દ્રષ્ટિ જ્ઞાન વસ્તુ પર જતા એ પ્રમેત્વ ગુણનું પર્યાયમાં કાર્ય થયા વિના રહે નહીં. હું કે છે મારી આ વાત એ વાત એ વસ્તુની છે સ્થિતિ એવી વાત કહેવાય છે. અલૌકિક વાત છે. ત્યાં કોઈ દી સાંભળ્યું નથી, દરકારી કરી નથી. માથા ફોડીને મરી ગયો, હેરાન મજૂરીઓ કરીને એમ છે નહીં? મજૂરીઓ કરી અજ્ઞાનીઓ તેની રાગદ્વેષની, પરની નહીં, બાયડી છોકરાટો નહીં, શરીરની નહીં, ચોલા બાલા ઉપાડ્યા નહીં, એને મજૂરી રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ, બસ આની મજૂરી કરી છે. આ સિવાય એને અનંત કાળમાં કઈ કર્યો? આ કર્મો હોય તો આ કર તો તારા કાર્ય સિદ્ધ થાય કે છે. સમજાય છે? કાંઈ પ્રમેત્વ નામનો ભગવાન આત્મા પ્રમેત્વપણું, અગુરુ લઘુત્વપણું, જેટલા ગુણ છે એટલા પોતાની પર્યાય ને એટલામાં રહી શકે. ઓછા વત્તા થાય નહીં, હીણા થાય નહીં, ઓછા થાય નહીં, એવો એક ગુણ છે એનામાં. અનાદિ અનંત ગુણ છે એ સૂક્ષ્મત્વ. સૂક્ષ્મ છે ને જીવનો ગુણ, સૂક્ષ્મ છે ને ઇન્દ્રિયગ્રાહી છે આત્મા, એ સૂક્ષ્મ તો એનો ગુણ છે, અતિન્દ્રિયગ્રાહી છે, એવો જ એનો ગુણ છે. જ્ઞાન અતિન્દ્રિય એનાથી ગ્રાહી થાય એવો સૂક્ષ્મ ગુણ એનામાં છે. કે માણસ કે બહુ સૂક્ષ્મ વાતું, પણ બાપા સૂક્ષ્મ તો તારો ગુણ છે. વાત બહુ ઝીણી છે હો, એટલે બહુ સૂક્ષ્મ, પણ સૂક્ષ્મ તો તારો ગુણ છે. પછી સૂક્ષ્મ ગુણોનો ગુણો ને એની વાત હોય કે નહીં? હા મોટા માથા, મારા માથા હાડકા એને તો હવે માટી ધૂળ છે. જગતના માટીના ઢેલા ધીફા ભેગા થયા હતા. આ ક્યાં આત્મા હતો? વાણી ક્યાં આત્મા હતી? જડ છે, માટી ધૂળ છે. અંદર કર્મ માટી ધૂળ છે, તેજસ કર્મની ધૂળ માટી છે. ભગવાન આત્મા તો સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે, એનો ગુણ છે અનાદિનો. સમજાય છે? એવા એવા આનંદ ગુણો પડ્યા છે. એવા ગુણને વિશેષણ કહીને અક્રમ છે, પર્યાયનો ક્રમ, એ ત્રણેયનું એક રૂપ તેને આત્મા. એવો આત્મા એને અનુભવમાં નક્કી કરવો, તારે એને સમ્યક દર્શન. હા, વિશેષ કે